મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ। મિત્રો, મા શક્તિ એક જ સ્વરૂપ છે, એના નામ અલગ અલગ છે। તો મિત્રો, તમે જે કુળદેવીને માનતા હોય, જે શક્તિ માતાને માનતા હોય, મિત્રો જે માતાજીને જે કુળદેવીને જો તમે માનતા હોય એ માતાજીની એ કુળદેવીની આગળ મિત્રો કુળદેવી માતા એટલે કે તમારા કુળનું રક્ષણ કરે, તમારા કુળનું રક્ષણ કરે, તમારું કુળ વધારે, એને કુળદેવી માતા કહેવાય છે। જેમ કે તમારા વડવાઓ, તમારા પૂર્વજો વર્ષોથી જે કુળદેવીને માને છે, એને પૂજે છે, એ કુળદેવીને મિત્રો જ્યારે તમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ છે અથવા કોઈ તમારા દીકરાનો જન્મ થયો છે ત્યારે મિત્રો એ કુળદેવીને તમે પગે લાગવા જતા હોય છો, ઘણું સ્મરણ કરતા હોય છો। મિત્રો, તમે જે પણ કુળદેવીને માનતા હોય એ કુળદેવીની આગળ આ શ્લોક મંત્ર તમારે વારંવાર બોલવાનો છે। મિત્રો, આ મંત્ર બોલવાથી દુશ્મનોનો નાશ થાય છે, ઘરમાં એવી સારી પ્રગતિ થાય છે। મિત્રો, કોઈ તમારી ઉપર ખોટો આરોપ લગાવતો હોય, તમને ખોટી રીતના જો હેરાન કરતો હોય અને મિત્રો તમે જો નિર્દોષ છો અને તમને ખોટી સજા મળતી હોય અને તમારે સજા ભોગવવાની આવે અથવા ઘરમાં એવી માનસિક બીમારી જો કોઈ રહેતી હોય અને મિત્રો ઘરની આખી પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે મિત્રો શું કરવું જોઈએ? ત્યારે મિત્રો તમારી કુળદેવીનો દીવો કરવાનો છે। દીવો પ્રગટાવી વારંવાર આ મંત્રનો જાપ તમારે બોલવાનો છે, જેથી કરીને તમારા દુશ્મનોનો નાશ થશે, ઘરમાં સારી એવી કૃપા થશે, તમારા ઉપર માતાજીની સારી દ્રષ્ટિ થશે, સારી કૃપા થશે અને ધનના ઢગલા થશે। મિત્રો આ મંત્ર તમે બોલીને સારી એવી પ્રગતિ કરી શકો છો, સારા રૂપિયા ધન દોલત બધું કમાવી શકો છો, ઘરમાં સુખ માણી શકો છો, લીલી વાડી કરી શકો છો। એટલે મિત્રો આ મંત્રનો બને ત્યાં સુધી સારું કાર્ય થાય એમાં વાપરજો। એટલે મિત્રો તમારા ઘરમાં સારી એવી પ્રગતિ થાય તો સારા વિચાર કરજો, સારા ધંધા કરજો, અવળા આડા અવળો ધંધો, ખોટા રવાડે ના ચડજો। તો મિત્રો દીપક પ્રગટાવી અને કુળદેવીની સામે બેસીને આ મંત્રનો વારંવાર જાપ કરજો, સ્મરણ કરજો। સૌ પ્રથમ મિત્રો તમારે તમારા ઘરમાં ગંગાજળ લઈ છાંટી દેવાનું, નિર્મળ નીરથી ગંગાજળથી ઘરમાં છાંટણા નાખી દેવાના અને પછી મિત્રો થોડા ચોખા લઈ એક ઢગલી કરી એના ઉપર રામનું પાત્ર મૂકવાનું। રામનું પાત્ર એટલે માટીનું કોડાયું, આ કોડાયું મૂકી એમાં ઘી નાખી આડી ડિવેટ કરવાની માતાજીની અને પછી મિત્રો આ મંત્રનો જાપ તમારે બોલવાનો છે। મિત્રો માટીનું કોડાયું સૌથી ઉત્તમ ગણાય છે અને જો આ તમને ના મળે અને ઘરમાં ના હોય તો તાંબાનું પાત્રમાં તમારે મિત્રો દીવો કરવાનો છે, જ્યોત કરવાની છે માતાજીની। પછી મિત્રો નિર્વિચાર થઈ આસન લઈ આસન ઉપર તમારે બેસવાનું છે, પછી જ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે। મિત્રો આ કુળદેવીનો જાપ, આ કુળદેવીનો મંત્ર જે છે એને 11થી લઈ 21 વખત તમારે બોલવાનો છે। એનાથી તમે વધારે બોલશો તો વધુ ઉત્તમ ગણાય છે, પણ તમારે 11થી લઈ 21 વખત તો આ મંત્રનો જાપ કરવાનો જ છે। તો મિત્રો આપણે આ મંત્રની શરૂઆત કરીએ છીએ, ધ્યાનપૂર્વક સાંભળજો। એ પહેલાં મિત્રો તમે જો તમારી કુળદેવી ગમે તે જે પણ કોઈ પણ પૂછતા હોય એ કુળદેવીનું નામ મિત્રો કોમેન્ટમાં જરૂર અવશ્ય જણાવજો અને આ વિડીયો તમારા મિત્રોને, તમારા દોસ્તોને શેર કરજો, એટલે એમને પણ આ મંત્રનો લાભ અવશ્ય મળે। અને મિત્રો તમે આ વિડીયોને આગળ શેર કરશો તો તમે મિત્રો એક પુણ્યના ભાગીદાર બનશો। તો મિત્રો આ શ્લોકને ધ્યાનપૂર્વક સાંભળજો।
શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદાય શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો નમસ્તે દે। મિત્રો, આ શ્લોકનો મંત્રનો અર્થ એ થાય છે શુભમ કરોતિ કલ્યાણમ, એટલે કે હે મા, હે શક્તિ, હે કુળદેવી માતા, અમારા કાર્યને શુભ કરનારી, અમારું કલ્યાણ કરનારી, આરોગ્ય ધન સંપ્રદાય, તમારા આરોગ્યને નિરોગી રાખનારી અને તમારી આર્થિક પરિસ્થિતિને દૂર કરનારી, તમારા ઘરમાં વેળા વાળનારી, તમારા ઘરમાં માં લક્ષ્મીની કૃપા રાખનારી, શત્રુ બુદ્ધિ વિનાશાય અને શત્રુઓનો નાશ કરનારી, દીપ જ્યોતે નમો નમસ્તે દે। હે કુળદેવીના દીપક, હું તમને નમન કરું છું, હું તમને પ્રાર્થના કરું છું, હું તમને સ્મરણ કરું છું। આ શ્લોક, આ મંત્રનો જાપ મિત્રો તમારે 11થી લઈ 21 વખત તમારે કરવાનો છે। મિત્રો, આ મંત્ર બોલવાથી તમારી કુળદેવીની તમારા ઉપર હંમેશા અમી દ્રષ્ટિ રહેશે, તમારા ઉપર કૃપા રહેશે। મિત્રો, આ મંત્રનો જાપ અવશ્ય કરજો, તમારા ઉપર કુળદેવીની સારી અમી દ્રષ્ટિ રહે, તમારા ઉપર કુળદેવીની સારી કૃપા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। તો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ મહારાજ।